હરિયાણાના નુમાં ઈદની નમાઝ બાદ બે જૂથ વચ્ચે અથડામણ, 5 ઘાયલ, પોલીસે સ્થિતિ સંભાળી. હરિયાણાના નુમાં એક ગામમાં સોમવારે ઈદની નમાઝ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતા 5થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે સવારે 9 વાગ્યે તીરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર રમઝાન ઈદ નિમિત્તે સવારની નમાઝ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે ઝપાઝપી થઈ હતી. માહિતી મળતા પોલીસ ટીમ તરત જ ગામમાં પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ગામમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે ઈદગાહમાં નમાઝ અદા કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા એક જૂથના સભ્યોનો બીજા પક્ષના અમુક લોકો સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ બંને જૂથના સભ્યોએ એકબીજા પર લાઠીઓ વરસાવી મારામારી કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હિંસા અટકાવી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું કે રાશિદ અને સાજિદના માણસો વચ્ચે વર્ષોથી વિવાદ છે. બંને જૂથોએ અવારનવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. નું પોલીસના પ્રવક્તા કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે જૂની અદાવતમાં તીરવાડા ગામના રાશિદ અને સાજિદના જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં રાશિદ જૂથના મીરુ હાકિફ જ્યારે સાજિદ પક્ષમાંથી ખુરશીદ, આસમીન અને નૂર મોહમ્મદ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, તેઓને નજીવી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.